આગામી દિવસોમાં ખેડૂતોના મુદ્દે સુરેન્દ્રનગરના જે ખેડૂત નેતાઓ છે તે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હવે બિન રાજકીય રીતે ખેડૂતો માટેની લડાઈ છે તે ગુજરાતમાં થવાની છે અને ઐતિહાસિક આ આંદોલન છે ખેડૂતો માટે થશે તેવી વાત કહેવાય રહી છે. આપણી સાથે રાજુ કરપડાના સાથી અને એક સમય આમ આદમી પાર્ટીમાં નેતા રહી ચૂકેલા અમૃત મકવાણા જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીએ. અમૃતભાઈ, પહેલાં તો આ યાત્રા રાજકીય રીતે નીકળવાની છે, બિન રાજકીય રીતે નીકળવાની છે, ખરેખર ખેડૂતોના હિતની વાત છે કે પછી વ્યક્તિગત હિત છે? અત્યારે જે યાત્રા નીકળવાની છે, રાજુભાઈએ જે સંકલ્પ યાત્રાનો નિર્ધાર કર્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર યાત્રા ફરવાની છે. અત્યારે માત્ર ને માત્ર ખેડૂતો સંગઠિત થાય અને ખેડૂતોના હિત માટે, ખેડૂતોની સમૃદ્ધિ માટે કયા કયા મુદ્દાઓ માટે કેવી રીતે લડી શકાય એની આમ જોવા જઈએ તો કિસાનો માટેની જ યાત્રા છે. તદ્દન બિન રાજકીય છે. કોઈ રાજકીય પક્ષનો સહયોગ નહીં કે કોઈના વિરોધમાં નહીં. માત્ર ને માત્ર ખેડૂતોનું હિત ક્યાં છે અને ખેડૂતોના કયા મુદ્દા માટે લડી શકાય, એટલે ખેડૂતોને સંગઠિત કરવાનો અને ખેડૂતો માટે સંકલ્પબદ્ધ થવા માટેની આ યાત્રા. અમૃતભાઈ, હવે આમ આદમી પાર્ટી તો એવું બતાવી રહી છે પોતાને કે ખેડૂતો માટે હિતેચ્છુ છે, એ ખેડૂતો માટે જ વિધાનસભામાં પણ હોય કે જમીની સ્તર ઉપર હોય તેના માટે લડત ચલાવી રહી છે કે ગુજરાતમાં કોઈક પાર્ટી હોય તો એ ખેડૂતો માટે આમ આદમી પાર્ટી છે. તો તમે શું માનો છો? આ બાબતે ખેડૂતો જ નક્કી કરશે. હું બોલું, તમે બોલો, મીડિયા બોલે, કોઈ પાર્ટી બોલે, એના કરતાં ખેડૂતોને નક્કી કરવા દો કે ખેડૂતોના હિત માટે કોણ કામ કરે છે. આમ આદમી પાર્ટી કામ કરે છે, કોંગ્રેસ કામ કરે છે, ભાજપ કામ કરે છે કે બિન રાજકીય રીતે રાજુભાઈ કરપડા જેવા મજબૂત નેતા કામ કરે છે. આ તો નક્કી તો ખેડૂતોએ જ કરવાનું છે. અને રાજુભાઈએ પણ ચોખ્ખા શબ્દોમાં કીધું કે મારું આગામી ભવિષ્ય ખેડૂતો નક્કી કરશે. એટલે એટલો બધો સંકલ્પ છે, એમનો દ્રઢ સંકલ્પ છે કે કિસાનો નક્કી કરશે કે રાજુ કરપડા શું કરશે. એવી વાત છે કે ભાજપના દબાણથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી, એવા આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે કે ભૂતકાળમાં તેમની સામે આ ગુનાઓ પણ નોંધાયા હતા, તો તેના જ કારણે ડરાવવામાં આવ્યો તેમને. જો કોઈ પણ પાર્ટીમાંથી માણસ જ્યારે નીકળે અથવા તો બરતરફ થાય ત્યારે સામેની પાર્ટી ગમે તેવા આક્ષેપો લગાવે. એ માત્ર આક્ષેપો છે, સાચા છે ખોટા છે એ 2 નંબરની વાત છે. એટલે રાજુભાઈ ઉપર જે આક્ષેપો કર્યા છે એ માત્ર ને માત્ર આક્ષેપો છે. સત્ય કેટલા છે એ તો જનતા નક્કી કરશે. અચ્છા, સુરેન્દ્રનગર જે આમ આદમી પાર્ટી અત્યારે જે સભા કરી એણે રાજુ કરપડાનો ગઢ મનાય, તમારા લોકોનું ગઢ મનાય, હોમટાઉન મનાય, ત્યાં કઈ રીતનો માહોલ સભામાં જોવા મળ્યો? કેમ કે ખેડૂતો માટે ખેડૂત બચાવ યાત્રા લઈને નીકળ્યા હતા. ખેડૂત બચાવોની જે યાત્રા હતી એ યાત્રામાં તો મને સસ્પેન્ડ કર્યા છે આમ આદમી પાર્ટીમાંથી. એટલે સ્વાભાવિક રીતે મારું ત્યાં પ્રત્યક્ષ હું ગયો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો જે સમાચારો પ્રસિદ્ધ થયા હતા એમાં મોટા ભાગે એવું એક તારણ નીકળ્યું છે કે એમાં ખેડૂતો નહોતા, માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ પાર્ટીનો કાર્યક્રમ હતો, ખેડૂતોનો કાર્યક્રમ હોય એવું ક્યાંય લાગ્યું નથી. અચ્છા, તમે રાજુ કરપડાના નજદીક રહ્યા છો. બિલકુલ. ગોપાલ ઇટાલિયાએ જે રીતે આક્ષેપો કર્યા ને જે ટાર્ગેટ સતત ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા અને રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાને કરી રહ્યા છે, તો શું આખો ડખો છે? તમારા ધ્યાને શું આવ્યું ને શરૂઆત આ ડખાની કઈ રીતે થઈ? ગોપાલભાઈ મારા પરમ મિત્ર છે અને આમ આદમી પાર્ટીમાં જ્યારે મેં નાના અને ગરીબ માણસો માટેનું આંદોલન કરેલું, મારી પર પોલીસ કેસ થયો હતો, ત્યારે ગોપાલભાઈએ મને મદદ કરી હતી. રાજુભાઈ કરપડાએ પૂરું આયોજન કર્યું હતું. એટલે ગોપાલભાઈ અને રાજુભાઈ કરપડા આ બેની વચ્ચે જે કંઈ સંઘર્ષ છે એમાં ક્યાંય હું સાક્ષી નથી, મેં ક્યાંય એવું અનુભવ્યું નથી. પણ એટલું ચોક્કસ છે કે રાજુભાઈ કરપડા અને બીજા જે કિસાનો જેલમાં હતા એ કેમ લાંબો સમય રહે અને પાર્ટીને સહાનુભૂતિ મળે એવું તો મને પણ પોતાને અનુભવ થયો છે. તો એમાં એવું કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને કે ભાઈ રાજુ કરપડાને જ એકને કેમ વાંધો પડ્યો? આટલા નેતાઓ હતા, પ્રવીણ રામ રહ્યા, રાજુ બોખતરિયા હોય, પિયુષ પરમાર હોય, તેવા અલગ અલગ નામ છે, તો રાજુ કરપડાને એકને જ કેમ વાંધો? બોટાદનો કડદા આંદોલન જે રહ્યું ને કોટન માર્કેટિંગ યાર્ડમાં, એ અત્યારે આમ આદમી પાર્ટી ગમે તે વાતો કરતી હોય પણ ઓનલી ફોર માત્ર ને માત્ર રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં જ લડાણું હતું અને એટલે જ રાજુભાઈનું નામ આવે. પણ
આ પછી બીજા જે નેતાઓ છે ને હવે ભલે જે એમને કિસાન નેતા ઉભરી આવતા હોય ધન્યવાદને આપણે અભિનંદન પાઠવીએ, પણ અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં રહી અને જે ખેડૂતો માટે આંદોલન કર્યું એ ડ્યુ ટુ રાજુભાઈ કરપડા. શું લાગે છે હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં કઈ રીતે, કેમ કે એક મોટો દિગ્ગજ નેતા કહેવાય રાજુ કરપડા એમણે ગુમાવ્યો છે, તો હવે સુરેન્દ્રનગરને જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એની ઇફેક્ટ છે ને તમે આગામી દિવસોમાં ત્યાં યાત્રા પણ લઈ જવાના છો, તો કયા મુદ્દાઓ એ મહત્ત્વના રહેવાના છે કે તમે ખેડૂતોને સમજાવવાના છો, જાગૃત કરવાના છો? આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ રાજીનામું આપ્યું, એમના જે કારણો હતા એ એમને પ્રસિદ્ધ કરેલા છે, એટલે એનું આપણે પુનરાવર્તન નથી કરવું, પણ એટલું હું બહુ સ્પષ્ટપણે માનું છું કે રાજુભાઈ કરપડાની ખોટ પડશે. ખેડૂતો પૂરી તાકાતથી અને દિલથી રાજુભાઈ સાથે સંકળાયેલા છે, અને ખેડૂત જેનો એના હિત માટે જે કામ કરવાવાળો અથવા તો તાકાતથી લડવાવાળો હતો એવો માણસ જ્યારે આમ આદમી પાર્ટી છોડી છે ત્યારે 100% કોઈ માને કે ના માને, કારણ કે આ તો આમ આદમી પાર્ટી તો નહીં સ્વીકારે, પણ હું સ્પષ્ટપણે અનુભવું છું, કારણ કે અમે ખેડૂતોની સાથે રહીએ છીએ, ગામડામાં જઈએ છીએ, ફિલ્ડના માણસ છીએ. નાનામાં નાનો ખેડૂત એમ કહેતા કે રાજુભાઈ કરપડા જેવી કોઈ લડત આપી શકે નહીં, એટલે 100% આમ આદમી પાર્ટીને રાજુભાઈનું નુકસાન છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે. મેજર શું મુદ્દાઓ લાગી રહ્યા છે ખેડૂતો માટે? એક તરફ સરકાર વિધાનસભામાં કહે છે કે ભાઈ ખેડૂતો માટે અમે સર્વેની વાત હોય કે સિંચાઈના પાણીની વાત હોય, તે તમામ માટે ખેડૂત કેવી રીતે બેઠો થાય, કૃષિ મંત્રીનું નિવેદન હતું, તે માટે અમે કામ કરીએ છીએ, પણ કેટલાક લોકો સરકારને બદનામ કરે છે, ગેરમાર્ગે દોરે છે લોકોને. જો ખેડૂતોના ગુજરાતમાં અનેક પ્રશ્નો છે ને દેશમાં અનેક પ્રશ્નો છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતો સંગઠિત નથી. રાજુભાઈનું પહેલું કામ એ છે કે પહેલાં ખેડૂતને સંગઠિત કરીએ, એને સંકલ્પબદ્ધ કરીએ અને ત્યાર પછી એના પ્રશ્નો માટે લડીએ. એટલે સૌથી જે મોટું જો કોઈ કામ હોય ને તો કોઈ એવો વિશ્વાસુ નેતા જે વિશ્વાસ સંપાદન કરે અને ખેડૂતોને સંગઠિત કરે, અને જ્યારે ખેડૂતો સંગઠિત થશે પછી પોતાના પ્રશ્નો માટે લડશે. એટલે અત્યારે રાજુભાઈ કરપડાનો જે મુખ્ય ઉદ્દેશ છે એ ખેડૂતોને કેમ કરીને સંગઠિત કરવા અને ખેડૂતોના હિત માટે કેવી રીતે લડી શકાય એનો જ એક સંકલ્પ છે. પ્રશ્નો તો અનેક છે, ખેડૂતોના પ્રશ્નો પારાવાર છે, અને કેટલાક તો એવા હોય કે કુદરતી આપદાઓ આવતી હોય તો એની સામે એના વળતરના પ્રશ્નો હોય, એટલે જૂના પ્રશ્નો હોય અને આવનારા સમયમાં નવા પણ પ્રશ્નો ઉદ્ભવશે. એટલે કિસાનો હંમેશા કુદરતથી અને પ્રશાસનથી હંમેશા દુઃખી જ છે, પણ એ દુઃખમાંથી દૂર થવા માટે માત્ર ને માત્ર કોઈ જો એક ઉપાય હોય તો એ સંગઠિત થવું પડશે, અને એ સંગઠિત થવાનું કામ માન્ય રાજુભાઈ કરપડા કરી રહ્યા છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા રાજુ કરપડાના સાથી અમૃત મકવાણા, જેઓ સતત રાજુ કરપડાની દરેક લડાઈમાં સાથે લડ્યા છે, ને હળદરનું જે બોટાદ કાંડ થયું છે તેમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમયસર મદદ જોવો બહાર કાઢવા માટે કરવાની હતી, તેના કારણે ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો મોહભંગ થયો અને તેમણે પાર્ટીમાંથી રાજીનામું ધર્યું. હવે આ યાત્રા 19 માર્ચથી તેનો પ્રારંભ થવાનો છે ને અલગ અલગ સૌરાષ્ટ્રના ઝોનમાં ફરવાની છે. તેના કારણે ફરી એકવાર કહેવાય છે કે આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો છે તે સૌરાષ્ટ્રમાં પડી શકે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે